જો મિત્રો, આ નવસારી નગરપાલિકાની હાલત. આ નવા અધિકારીઓ આવી, નવા અધિકારીઓએ વિકાસ કર્યો, નવસારીને પાણીમાં ડૂબાડ્યું અને પોતે બંગલા બનાવીને બેસે. હવે આટલો વિકાસ કર્યો અને અમારું કોઈનું કહેવું માનતા નથી. કહી તો કે અમે કોણ? એન્જિનિયરો પોતા. આમાં તમે એન્જિનિયરો હે ને ભાઈ? નવસારી ડૂબાડવાના એન્જિનિયરો. તો મિત્રો, દરેક નવસારી નગર જનતાને નમ્ર વિનંતી કે તમે દરેક વ્યક્તિ ભેગા થાવ ને એકવાર નગરપાલિકામાં હલ્લો બોલાવો અને આ વ્યક્તિનો સબક શીખાવો કે આ બધું તમે એન્જિનિયરો પણ શાના એન્જિનિયરો આ નવસારી ડૂબાડવાના. તો મિત્રો, આ દુકાનો બધી જેવો બુડી ગયેલી. આ બધી વ્યક્તિને બેંકોના હપ્તા ચડે, આ ચડે તે ચડે. આ પહેલાં વરસાદમાં જો આવી હાલત થતી હોય તો મિત્રો, હવે ઠેઠ સુધી આખું ચોમાસું લોકો કરશે શું? તો મિત્રો, દરેક વ્યક્તિને નમ્ર વિનંતી કે આ બધા જ એન્જિનિયરોને સબક શીખાવો મિત્રો. અને દરેક વ્યક્તિ છે આગળ આવો, નગરપાલિકામાં આવો. હજુ વરસાદ બંધ થયો નથી. હજુ જો આ બધું અને એકવાર ભેગા થઈને બધાને હાલો બોલો. આ એક જ અધિકારી આવીને આ બધી નવસારીની પથારી ફેરવી ગયો છે મિત્રો. હવે આ અમારે નવસારી છાપરા રોડ, આ સૂર્યકિરણ એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટમાં કોઈ દિવસે અમારે પાણી ભરાણા નથી અને હવે પાણી ચાલુ થયા. જો આ બધા શોપિંગ પાણીમાં છે, બધી દુકાનો બંધ છે. આ અધિકારીએ રોડ બનાવીને પાણીના ગટરો બંધ કરી દીધી. અને નાખી તો 1 ફૂટના ભૂંગળા નાખેલા મિત્રો. 1 ફૂટના ભૂંગળામાં પાણી જાય ખરું? મિનિમમ 8 ફૂટના ભૂંગળા હોવા જોઈએ. તો મિત્રો, દરેક મિત્રો આ વિડીયોને ધ્યાનમાં લો. નવસારી છાપરા રોડ, સૂર્યકિરણ એપાર્ટમેન્ટ. આ જો આ ગાડીઓ આવે, આ નોકરીવાળા કેમ જાય?